સુરતના મોટા વરાછામાં આગની ઘટનામાં 17 વર્ષીય યુવકનું મોત. કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં લાગી હતી આગ. આનંદધારા સોસાયટીમાં બની હતી ઘટના. આગની ઘટના બની હતી ત્યારે ઘરમાં 7 લોકો હતા. તમામ લોકો જેમ તેમ કરીને જીવ બચાવી ઘરમાંથી બહાર નીકળ્યા. 17 વર્ષનો પ્રિન્સ બહાર નીકળી શક્યો નહીં. આગમાં ફસાઈ જતા તેનું મોત થયું. 17 વર્ષીય દીકરાના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ. મૃતક પ્રિન્સ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. શું ઘટના ઘટી છે? સુતા હતા, રાતે 2 વાગે આગ લાગી, ખબર પડી. હમણાં તરીમાં ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા. એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી, અને બાકી અમે બધા ઉપર થઈને બાજુના ધાબા પર કૂદકા મારી નીકળી ગયા. બહાર ઉપર ગયા પછી ખ્યાલ આવ્યો એક છોકરો રહી ગયો, પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો, એ ન નીકળી શક્યો. પ્રિન્સ કેટલો અભ્યાસ કરતો હતો? કઈ રીતે? પ્રિન્સ 12માં ભણતો સાયન્સમાં, ને 17 વર્ષ ઉંમર હતી. વિપુલ સોહાગિયા, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. આજે રાત્રે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ. વોર્ડ નંબર 16ના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ 2 વાગ્યાના સમયે પહેલા માળે આગ લાગી હતી. બધા બીજા માળે સૂતા હતા. ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે. એટલે તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાય એવું નહોતું. એટલે બધા ઉપર અગાસી તરફ દોડ્યા અને ઉપર અગાસી પર જઈને બાજુની જે અગાસી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો. અને આ અફડાતફડીમાં જીતેન્દ્રભાઈ કાછડિયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે. ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.